વસ્તુ આપણને ફક્ત ને ફક્ત બે જ આર્ટિકલ આદિવાસી તરીકે સાબિત કરે છે, બાકી બંધારણમાં પણ આદિવાસી શબ્દ નથી. આપણે શેડ્યુલ ટ્રાઇબ છીએ, એસટી, અને એના પણ સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટના એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, સુરજમની સ્ટેલા કુજુર વર્સિસ દુર્ગાચરણ હાંસદા 2001 નું. એસટી અને આદિવાસી અલગ અલગ છે. પછી 16 સપ્ટેમ્બર દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ प्रेम मार्डी बनाम अन्य बनाम भारत संघ, एमा पण कीधुं छे कि एसटी और आदिवासी दोनों अलग अलग हैं. आ जजमेंटो तमारे वांचवा पड़शे. केम? अने आजे आर्टिकल 330 मुजब लोकसभानी अंदर कोण जाय छे? एसटी जाय छे के आदिवासी जाय छे? विधानसभानी अंदर 332 मुजब कोण जाय छे? एसटी जाय छे के आदिवासी जाय छे? एसटी ना नामे आदिवासी क्यां छे? आदिवासी क्या शब्द नहीं, पर आर्टिकल 12 અને આર્ટિકલ 13 આપણને આદિવાસી સાબિત કરે છે. એ આપણી પુરખોની વ્યવસ્થા, નોન જ્યુડિશિયલ ગવર્નમેન્ટ, એ આપણે ગામે ગામ ઊભી કરવી પડશે, ત્યારે આપણે આદિવાસી સાબિત થઈ શકીશું, બાકી આપણે નથી. અને આર્ટિકલ 342 મુજબ રાષ્ટ્રપતિને પાવર છે કે કોઈ પણ વર્ગને એસટી માં સામેલ કરી શકે છે અને કોઈ પણ વર્ગને એસટી માંથી બહાર કરી શકે છે. फाइनल तो सेना माटे लड़ो? आदिवासी बनवा माटे लड़ो. અને આદિવાસી बनवा माटे આગળ પૂર્વ વક્તાએ ઘણું બધું કહી દીધું. આપણી રૂઢી પરંપરા, બરાબર, આપણી રીતિ રિવાજ, આપણી બોલી ભાષા, આપણી રહેણી કહેણી, આ વસ્તુ જો આપણી જોડે ના હશે તો આપણે પણ આદિવાસી અને એસટી માંથી પણ બહાર કરી દઈશું. 1965 ની એક લોકુર કમિટી નો જોઈ લેજો, એમાં પણ 5 થી 6 પ્રકારના માપદંડ આપવામાં આવ્યા છે કે જો તમારી રહેણી કહેણી, પૂજા પદ્ધતિ, મરણ વિધિ, લગ્ન વિધિ, તમારી ખાનપાન, તમારું રહેન સહેન, આ બધી વસ્તુ તમારી જોડે, ભૌગોલિક પરિસ્થિતિ તમારી જોડે ના હશે તો આદિવાસી નહીં અને એસટી માં પણ નહીં. આજે ગીર બરડા અને આલેચ, રબારી, ચારણ ને ભરવાડ એ આદિવાસી જેવું જીવન જીવતા હતા. ફક્ત અધિકાર એમને એટલો આપવામાં આવ્યો કે આદિવાસી જેવું જીવન જીવે છે એટલે આદિવાસીને મળતા લાભ આપવા. આદિવાસી બનવા નતું કીધું, પણ આપણે ઊંઘેલા રહ્યા ત્યાં આદિવાસી બની ગયા, એસટી માં ઘૂસી ગયા, બરાબર. એટલે આ જે બધા સાઈડ માં ઉભા છે ને, એટલે એમને કોઈ પડી નથી, એટલે આપણે જગ્યા પૂરતા નથી એટલે બીજા પૂરી દે છે, બરાબર. એટલે આ વસ્તુ છે, મેઇન ખામી આપણી છે. અને એટલા માટે કેવું છું કે અહીંયા સગજી ગુરુજી છે, ભવર દાદા છે, રાજુભાઈ છે, એમને આ વિશે અને પેલા થશે, આપણી પાર્ટી મજબૂત થશે 100%, અને ઓલ ઓવર ભારતની અંદર મજબૂત કરીશું. પણ ક્યારે? આપણા આજુબાજુ જો કેટલા વર્ષોથી જામી ગયેલો કચરો છે ને, એને ઉખાડવો પડશે, ત્યારે આપણી પાર્ટી મજબૂત થશે. આજે મજબૂર થઈને મારે કહેવું પડે છે. અને આપણી સિલેક્શન પ્રણાલી તો આદિવાસી સુરક્ષિત છે, એના પહેલા આપણે મજબૂત થવું પડશે આપણા વ્યક્તિગત અધિકારો, પોતાના અધિકારો માટે, પોતાના અસ્તિત્વ માટે, પોતાના જળ જંગલ જમીન માટે, ત્યારે આપણે કંઈક કરી શકીશું. બાકી આમ નામ આપણને કોઈ દાડો મજબૂત થવા દે નહીં. કારણ કે આપણા જ ગામની અંદર 5 થી 6 પાર્ટી હોય એટલે બધા જ અલગ અલગ ડેરા લગાવીને પડ્યા હોય, કોઈ દાડો એક થવાની વાત થાય નહીં. ત્યાં પછી આપણે મજબૂતાઈ કરવાની વાત થાય એટલે ના મેળ પડે. એટલે જે વર્ષોથી જામી ગયેલો કચરો છે એને પહેલા સાફ કરો તો ઓટોમેટિક આપણી વિચારધારા મજબૂત થઈ જશે. એટલે કહેવાનું ઘણું બધું છે. અહીંયા સમય તો માપનો જ આપ્યો, પણ છેક દૂરથી આયા છે એમ કરીને થોડું માન સન્માન રાખી અને પેલું કર્યું, બરાબર. તો આ વસ્તુ છે. અને જ્યારે તમે સ્પેશિયલી ગ્રામ સભાની વાત કરશો તો આખું બંધારણ તમને એક એક આર્ટિકલને લઈને સમજાવીશું. અને સૌથી પહેલા તમે અમને બોલાવો એના પહેલા બંધારણ વસાવી અને ભાગ 3 ની અંદર મૂળભૂત અધિકારો આર્ટિકલ 12 થી લઈ અને આર્ટિકલ 35 સુધીના તૈયારી કરો, ત્યારે આપણે આપણા અસ્તિત્વને બચાવી શકીશું. આપણે અહીંયા સુરક્ષિત રહીશું, બાકી આપણે સુરક્ષિત રહેવાના નથી. એટલે ગામે ગામ
ગ્રામ સભાની અને ઓલ ઓવર ઇન્ડિયાની તમામ સ્ટેટની અંદર અમારી એક્ટિવિટી ચાલુ છે ગ્રામ સભાને લઈ, બરાબર. પણ ખાલી આ 3 જિલ્લા વચ્ચેવાળા એક પણ ગ્રામ સભા કોઈ એક્ટિવિટી કરતું નથી. અને આ મારી ત્રીજી સભા છે આ વિસ્તારની અંદર. આ મારી 3જા નંબરની સભા છે. કોઈએ ગ્રામ સભાની મુહિમ તૈયારી કરો ઉપાડે એવું કોઈએ વિચાર આવ્યો ખરો? જરા હાથ ઊંચો કરો. ગ્રામ સભા કરવી છે મારે? કોઈએ નહીં. બધાને ઇલેક્શન લડવું છે, પણ સીટો તો 27 જ છે, ના મેળ પડે, બરાબર. એટલે ગ્રામ સભા એટલે, અને બીજી વાત, તમે ગ્રામ સભા બનાવવા નથી માંગતા એટલે પાક્કું છે કે તમે બંધારણને માનતા નથી. પાક્કું છે કે તમે સુપ્રીમ કોર્ટને માનતા નથી. કેમ નથી માનતા? કારણ કે સુપ્રીમ કોર્ટે જ કહી દીધું છે 2013 ની અંદર, ના લોકસભા ના વિધાનસભા, સબસે બડી ગ્રામ સભા. તો તમે સુપ્રીમ કોર્ટ થી ઉપર છો. બંધારણમાં જ આર્ટિકલ 13(3) ક ની અંદર લખેલું છે, विधि का बल रखने वाली आदेश, अध्यादेश, नियम, उपनियम, विनियम, अधिसूचना या रूढ़ी प्रथा. तो તમે રૂઢી પ્રથા એ બંધારણ થી ઉપર, વાહ, 100% સક્સેસ થવાના. એટલે આપણે બંધારણ પ્રત્યેની કોઈ જ લાગણી નથી, આપણા અસ્તિત્વ પ્રત્યેની કોઈ જ લાગણી નથી. બસ બધા રેસમાં લાગ્યા છે. ઇલેક્શન, બધાને ઇલેક્શન લડવું છે, પણ સરપંચ પણ ગામનો એક જ થાય અને આપણે વિસ્તારનો એમએલએ પણ એક જ થાય અને આપણા વિસ્તારનો એમએલએ પણ એમપી પણ એક જ થાય. તો બીજા બધા મિત્રોએ આપણે આપણા અસ્તિત્વ માટે લડાઈ અને બંધારણ ગામે ગામ દરેક સ્કૂલની અંદર બંધારણ ભણાવવું જોઈએ અને સ્કૂલની વિઝિટ કરો અને ગ્રામ સભા બનાવી અને ગામની અંદર એક એવું રજીસ્ટર બનાવો કે જે તમામ મજૂરી અર્થે, નોકરી અર્થે, ભણવા અર્થે બહાર ગયા છે એમનું ગામની અંદર એક રજીસ્ટર હોવું જોઈએ. પછી બનાવ બને એના પછી દોડે બધા, ત્યાં આમ થઈ ગયું, ત્યાં આમ થઈ ગયું. તેના કરતા પહેલેથી રજીસ્ટર હોય અને ગામવાળા ત્યાં જઈને મુલાકાત લે, ભાઈ તમને અહીંયા કઈ તકલીફ પડે તો અમને યાદ કરો, સમાજવાળાને યાદ કરો, તો બધું સોલ્યુશન થાય કે ના થાય? પણ કરવું જ નથી. કઈક થાય તો નેતાગીરી કરવા છેક ત્યાં પહોંચી જવું છે, જ્યાં થાય ત્યાં. અમદાવાદ હોય, ગાંધીનગર હોય, સૌરાષ્ટ્ર હોય, કે હું પહોંચી ગયો છું, બહાર મેસેજ વાયરલ કરે, હું લાઈવ થઈ ગયો છું, ત્યાં પહોંચી ગયો છું, બરાબર. આવી પબ્લિસિટી અમને ગમતી નથી. અને જે કઈ મિત્રો વિડીયો ઉતારો તો પ્લીઝ મતલબ તમારી જાણકારી માટે રાખજો, બાકી શેર કરતા નહીં. કારણ કે અમારે નેતા બનવું નથી, અમારે હીરો બનવું નથી. અમે તો બસ અમે જાણીએ છીએ જે બુકમાં લખેલું છે, જે સુપ્રીમ કોર્ટ કહે છે, જે બંધારણ કહે છે, એ જ વસ્તુ તમારી આગળ પ્રસ્તુત કરીએ છીએ, બરાબર. આજ અમને એક લાગણી છે જ્યારથી સમજ્યા ત્યારથી, અને બને ત્યાં સુધી ઘરે ઘરે, દરેક ગાંવ ઘરો મેં આપણી વિચારધારા જવી જોઈએ, એક એક માણસ સુધી પહોંચવી જોઈએ, તો આપણે ક્રાંતિ લાવશે. પછી દાદાએ આગળ મસ્ત ગીત ગાધું કે બિરસા મુંડા ફરીથી આવો, નહીં આવે. આ એમનું કામ કરી અને જતા રહ્યા. હવે આપણી ફરજ છે કે આપણે શું કરવું. બોલાવી થાકશો, બિરસા મુંડા ફરીથી આવે નહીં, પણ આપણે બિરસા બની અને કામ કરવું પડશે. ત્યારે આપણા જે ફરજો છે, આપણે જે કઈ અધિકારો છે એ આપણે મેળવી શકીશું, બાકી નહીં, મને લાગતું નથી. તો વધારે વાત ના કરતા ફરીથી તમે સ્પેશિયલી ગ્રામ સભાને લઈને પ્રોગ્રામ બનાવશો તો અરવલ્લીથી અમારી આખી ટીમ આવશે અને તમને એક એક આર્ટિકલને લઈને અને સમજાવશે અને ગ્રામ સભા મજબૂત કરો. ગ્રામ સભાનો પાવર ખાલી છેલ્લે કહી દો, ભિલોડા તાલુકાની અંદર એક ગામ છે ગલીસિમરો કરી, એ ગામની અંદર છેલ્લા એક મર્ડર કેસ હતો, છેલ્લા 6 મહિનાથી આજ સુધી પોલીસ એન્ટ્રી મારી શકી નથી. આ છે ગ્રામ સભાનો પાવર. મારા ગામની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ પણ સરકારી અધિકારી હોય, મામલતદાર હોય કે ગમે તે હોય, પોલીસ પ્રશાસન સંપૂર્ણ ના પાડી દીધેલી છે, ગ્રામ સભાની મંજૂરી વગર ગામમાં એન્ટર થવું નહીં. આ છે ગ્રામ સભાનો પાવર. એનાથી વિશેષ તમારે જો કયો પાવર જોઈતો હોય તો પછી આ જે પાવર તમે કોઈ પણ નેતા
ને કહી દો કે આ અધિકારીઓને ગામમાં આવતો બંધ કરી બતાવો તો અમે તમારી હાથે લાગી જઈએ, તમારી પાર્ટીમાં લાગી જઈએ. બરાબર? આ વસ્તુ અધિકારી નેતાઓને કહો, પણ એ જ વસ્તુ ગ્રામ સભા તમે કરો. બરાબર? અને આ જ વસ્તુ મધ્યપ્રદેશ એક મિત્ર રૂખડીના કાર્યક્રમમાં આવ્યો હતો, પીળી પાઘડી બાંધેલી હતી. કેટલા મિત્રોએ સાંભળ્યું એમને? શિવરાવન તિરકામ ભોઈ ગોંડવાનાનો છિંદવાડાથી આવ્યો હતો મારી જોડે. એ અત્યારે 20-25 દિવસ જેલમાં રહીને આવ્યો. એને 13 ગામોને લઈને એક ડેમ બનતું હતું, એને અટકાવ્યું. એક મોટી કોલસાની ખાણ એને લઈ અને બંધ કરાવવા ગયા હતા, એને લઈ અને અત્યારે જેલમાં ગયા ને અત્યારે છૂટી પણ ગયા. પોલીસ પ્રશાસન કશું ના કરી શક્યું. અને એના લાઈવ વિડીયો જોજો તમે કે ગ્રામ સભાની અંદર શું પાવર છે. પણ તમારે આર્ટિકલ 13 અને 12 સમજવો પડશે તો, બાકી 4 લીટીમાં લખેલો ખાલી તમને સમજાય નહીં. આર્ટિકલ 13 શું કહે છે? प्री कॉन्स्टिट्यूशन लॉ, संविधान पहले की विधियां. आर्टिकल 13 खंड 2, राज्य ऐसी कोई विधि नहीं बनाएगा जैसे मूल अधिकारों को छीनती हो या न्यून करती हो. आर्टिकल 13 क या रूढ़ी प्रथा में कही दीधું આગળ તેમ. आर्टिकल 13 ख प्रवृत्ति विधि અને आर्टिकल 13 खंड 4 अनुच्छेद 300 आर्टिकल 368 મુજબ મૂળભૂત અધિકારોમાં કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં. આટલું ક્લિયર કટ લખીને આપી દીધું છે. અને અહીંયા પ્રશાસન કોઈ પણ કાનૂન લાગુ કરી દે એટલે ફલાણું કાનૂન આવી ગયું. પૈસા એક્ટ પણ આપણા માટે નથી. 1993 ની અંદર મેં આગળ કહેવામાં આવ્યું તેમ 1993 ની અંદર પંચાયતી રાજ લાવ્યું. 1996 ની અંદર તરત જ પૈસા એક્ટ કેમ લાગવામાં આવ્યું? કારણ કે આપણે જે પુરખોથી વ્યવસ્થા હતી, આપણે મુખી વ્યવસ્થા હતી, જે આપણી રૂઢી પ્રથા હતી, એને ખતમ કરવા માટે, નેસ્તો નાબૂદ કરવા માટે પંચાયતી રાજ ની અંદર પૈસા એક્ટ કાનૂન લાવી દીધું. અત્યારે પાવર કોનો છે? ઉપરવાળાનો, કલેક્ટરનો. અહીંયા તો ખાલી સહી કરવાની હોય છે. આપણો ઠરાવ કરેલા પ્રમાણે થતું નથી. બસ ફરક આ સમજીજો. બહુ જ ડિટેલમાં માહિતી છે, ભયંકર રીતે, પણ એના માટે સ્પેશિયલ ટાઈમ જોઈશે. કારણ કે અહીંયા પાછળ મારી પાસે વક્તા પણ ઘણા છે અને તમને અહીંયા અમને બોલાયો. અને બીજી વાત સાથે સાથે કે જેટલી સંખ્યા અહીંયા દેખાય છે ને, એ ખાલી એક જ જણા છે. જો 2 જણા થઈને આવે ને તો આ પૂરો મંડપ ભરાઈ જાય. અને સાઈડમાં 2 જણા એટલે તમારી વાઈફ. કારણ કે તમે તો બહાર જઈને નેતાગીરી કરો છો, પણ ઘર કોણ સંભાળે છે? તમારી વાઈફ. તમારા છોકરામાં જો બદલાવ લાવવો હશે તો તમારી ઘરવાળીને પણ અહીંયા લાવવી પડશે. સમજશે, જાણશે, ત્યારે છોકરાને કહેશે. અહીંયા તમે નેતાગીરી કરીને જાઓ એટલે ઘરે તો 0. ક્યાં વેલ્યુ? કશું જ નહીં. તમે થાકી જાઓ, તમે ગમે એટલી નેતાગીરી કરો, બાકી ઘરે તમારો 0, કશું ના થાય. એટલે તમારું જો માન મર્યાદા બધી જગ્યાએ સચવાય એના માટે અમને લઈને આવો. બરાબર? એટલે આ વસ્તુ છે. કારણ કે દરેક જગ્યાએ, અને હું છેક અરવલ્લીથી મારા ફેમિલી સાથે આવ્યો છું, મારા 2 છોકરા અને મારા વાઈફ જોડે આવ્યો છું. બરાબર? એટલે વધારે ના કહેતા, તમને અહીંયા આમંત્રણ આપ્યું, બોલવાનો મોકો આપ્યો, તમને બધાએ શાંતિથી સાંભળ્યો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને વારે ઘડીએ આવા પ્રોગ્રામો કરતા રહો અને આવી જ સંવિધાનિક માહિતી ઘેર ઘેર સુધી પહોંચે એવી એક ચિંતન શિબિર રાખો. કારણ કે આ રાજસ્થાનની અંદર બહુ જ એક્ટિવ છે બધા આદિવાસી પરિવાર તરીકે. એમની જેમ આપણે ગુજરાત પણ મજબૂત કરવાનું છે, સંવિધાનિક રીતે અને વૈચારિક રીતે. તો આપણે બધા એક થઈ અને સાથે મળી અને કામ કરવું પડશે. અને આ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય પૂર્વ પ્રદેશ. खूब खूब एक नारो, जय जोहर का नारा है, भारत देश हमारा है, जय जोहर का नारा है, भारत देश हमारा है. एक बीजू नारो पण एमो कईस, जो जमीन सरकारी है તમારે ક્યાં, वो जमीन हमारी है. અને ગ્રામ સભા બનાવશો તો ગેરંટી હું લઈશ, એ જમીન આપણી જ છે. जो जमीन सरकारी है, जो जमीन सरकारी है, वो जमीन हमारी है. जय जोहार, जय आदिवासी. खूब खूब धन्यवाद, अभिनंदन.